દિવસો સાંકડા બહુ ઝડપથી સુખદ પળ અને ધાર્મિક પળ, પવિત્ર પળો વીતી જતી હોય છે. આખા વર્ષની અંદર 8 દિવસની અંદર જ આપણી ભાવનાની અંદર ભરતી આવતી હોય છે. નેગેટિવ ભાવનાની ભરતી તો 365 દિવસ હોય છે, પણ શુભ ભાવના, તપ, ત્યાગ, ભક્તિ, દયાવત, પ્રતિક્રમણ, ક્રિયાઓ કોઈ દિવસ ન કરનારા પણ એમને ભાવનાની ભરતીઓ આ પર્વના દિવસોના પ્રભાવે અને જીવોના આલંબને. પ્રતિક્રમણમાં આટલા માણસો ક્યારે આવે? 8 દિવસ સિવાય ફરી આપણા પર્વો પર્યુષણ છે, આપણે જવું જોઈએ. અને આ જ પવિત્ર દિવસોની અંદર કલ્પસૂત્રના માધ્યમે તીર્થંકર પરમાત્માના અલૌકિક ચરિત્રનું શ્રવણ આપણા કર્ણપટલને પણ પવિત્ર કરતું હોય છે. એટલી બધી શુભ ભાવોની છોડો ઉછળતી હોય છે, કેમ કે તીર્થંકર લોકોત્તર પુરુષો છે, એમના ચરિત્ર પણ લોકોત્તર છે. આપણી બુદ્ધિને ફૂટપટ્ટીથી માપી શકાય એવા ચરિત્ર હોતા નથી. તીર્થંકર પરમાત્માની પ્રત્યેક પળો એમને એમના આત્માની નિકટ લઈ જનારી હોય છે. એમનો પ્રત્યેક વ્યવહાર દુનિયાને એક પ્રેરણા અને આલંબન આપનારો હોય છે. ગમે તેટલા સમજદાર આપણે હોઈએ છતાં ક્યાંક ખોટા ડિસિઝનો, ખોટા વ્યવહારો ને ખોટી પ્રવૃત્તિઓ થઈ જતી હોય છે. પણ તીર્થંકર પરમાત્માના જીવનની અંદર ક્યારે પણ કોઈ પણ એવી પ્રવૃત્તિ થતી નથી કે ન કરવા જેવી થઈ ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય, દોષ લાગી ગયો હોય, પાપ થઈ ગયું હોય, ખોટા નિર્ણયો લેવાઈ ગયા હોય. એમની સમજદારી કહો, એમની ભવિતવ્યતા કહો, એટલી મજાની હોય કે એમનો ટ્રેક મોક્ષ તરફનો જ હોય, એમની દોડ મંજિલ તરફની જ હોય, એમનું લક્ષ્ય માત્ર ને માત્ર આત્મા તરફનું જ હોય. એટલે આ ચરિત્ર વંચાય છે, એટલે આ ચરિત્રો સંભળાય છે, અને એટલે આ ચરિત્રોમાંથી સરસ મજાની પ્રેરણાઓ, ઉત્સાહો અને આલંબનો આપણને મળતા હોય. ઘણી વખત આપણે બી કહેતા હોય, મારે ભગવાને આટલું સહન કર્યું તો હું આટલું સહન ના કરું, બોલતા હોય છે કે નહીં? આપણે પરમાત્માનું એક આલંબન છે. સ્વર્ગોની ઝડીઓ વરસી ગઈ, કષ્ટોના વાવાઝોડાઓ આવી ગયા, પરિસહો મારે ખાંગે આયા, પણ પરમાત્માની સાત્વિકતા એને વિચલિત ના કરી શક્યા. પરમાત્માની માનસિકતા એને હલાવી ના શક્યા. આ પરમાત્મા થવાના છે, પણ જન્મ થતા પહેલા પણ એમનું પ્રકૃષ્ટ પુણ્ય હોય છે. આખી ધરતી આપણે જોઈશું, બપોરે પરમાત્માનો જન્મ થાય ત્યારે પ્રકૃતિના દેદાર કેવા હોય છે, લોકોની માનસિકતાઓ કેવી હોય છે, ત્રણેય લોકનું વાતાવરણ કેટલું હર્ષાન્વિત અને દેદીપ્યમાન હોય છે. આ એક વ્યક્તિ આ ધરાતલ ઉપર અવતરે છે અને એના પ્રકૃષ્ટ પ્રચંડ પુણ્ય પ્રતાપે આખી ધરતીના દેદાર બદલાઈ જાય છે, લોકોની માનસિકતાઓ પણ બદલાઈ જાય છે. સૌભાગ્ય છે આપણું કે આખો પરમાત્માનો ગર્ભથી માંડીને નિર્વાણ સુધીની આખી યાત્રાઓ એમાં આપણને વહેવાનો એક અવસર આપણને મળ્યો છે. સામાન્ય દિવસોની અંદર આ લાઈફ સ્ટેજમાં વહેવાનો અવસર નથી મળતો, પણ આ પર્યુષણ પર્વ અને એમાં પણ કલ્પસૂત્રના માધ્યમે આખું સળંગ પરમાત્માના જીવન ચરિત્રમાં ભાવિત અને પ્લાવિત થવાનો એક પુણ્ય અવસર આપણને અહીંયા મળતો હોય છે. આપણે અહીંયા જોયું
તે સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવે છે. દરેક સૂત્રની અંદર છે ને એક એવો ગર્ભિત બોધ હોય છે કે જે આપણે અહીંયા ડાયરેક્ટલી મેળવી ના શકતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, સિદ્ધાર્થ મહારાજે બધું જાણતા હતા. જાણતા હોય કે નતા જાણતા? સ્વપ્નના ફળ જાણતા હતા કે નતા જાણતા? બધું જાણતા હતા. પોતે કહી પણ શકતા હતા. ક્ષત્રિય ભાઈ તમે આવો સ્વપ્ન જોયો છો તો એનું આ ફળ છે, આવો પુત્ર રત્ન તમને પ્રાપ્ત, બધું જાણતા હતા. પણ એક પરંપરા, એક ઔચિત્ય, જેનું કામ જે કરે, તાવ આવે તો આપણને ખબર પડે કે ડોલોને મેટ્રાસિન લઈ લેવાનું, પણ આ કામ કોનું છે? આપણું ડોક્ટરનું. ડોક્ટરનું છે ભાઈ. સ્વપ્નના ફળ ખબર છે સિદ્ધાર્થ મહારાજાને, પણ એ કામ સ્વપ્ન લક્ષણ પાઠકોનું. તો મારે ડાપણ કરાય નહીં. કેટલીક વસ્તુની અંદર આપણી બુદ્ધિનું વધારે પડતું દોઢ ડાપણ કરીને આપણે આપણી કિંમત કરતા હોઈએ. મૌન રહેવામાં મજા છે. આપણું ડાપણ ન બતાવવામાં આપણી બુદ્ધિમત્તા છે. આવું આપણને જલ્દી નહીં સમજાય. આપણી લેશિયા તો એક જ હોય, હું બતાવી દઉં કે હું જાણું છું ભાઈ, મને ખબર પડે છે. અને સાથે સાથે છે ને ગર્ભિત વિચારધારા એવી પણ હોય, મને ખબર પડે છે. એની મજા ત્યારે જ આવે સામેવાળાને ખબર નથી પડતી. સામેવાળો જો આપણા કરતા સવાય હોય તો આપણને ખબર પડે, એનો કોઈ મતલબ જ નથી હોતો. આપણા રૂપિયાની કિંમત સામેવાળા પાસે ન હોય ત્યારે છે. આપણી ગાડી, મોટર, બંગલાની કિંમત સામેવાળા પાસે ન હોય ત્યારે છે. આપણી બુદ્ધિની કિંમત પણ સામેવાળા પાસે બુદ્ધિ ન હોય ત્યારે છે. આપણી સમજદારીની કિંમત પણ, સામેવાળો ડફોડ હોય ને તો કિંમત, સામેવાળો સવાયો હોય તો આપણી બુદ્ધિ, હોશિયારી, સમજદારી, સલાહ, સૂચનો એનો કોઈ કરતા કોઈ મતલબ નથી હોતો. અહીંયા સિદ્ધાર્થ મહારાજા ડાઉન ટુ અર્થ છે. પોતાના જ્ઞાનને પ્રગટ કરવાની એમની કોઈ તાલાવેલી એવું નથી. હું જ કહી દઉં ભાઈ બધું. ના હોય, હું બધું કરી નાખું, હું બધું બોલી લઉં, હું જ બધું. એક વાક્ય તમે યાદ રાખજો, તમારા પ્રયત્નથી કે બુદ્ધિથી તમે જેટલા આગળ નહીં આવો, એકનાથી અનેક ગણા બીજાને આગળ કરવાથી તમે આગળ આવી જાઓ. પણ આપણી લેશા, હું કરીને આગળ આવું, હું બતાવીને આગળ આવું, હું મારી બુદ્ધિથી આગળ આવું, હું કંઈક છું એવું પ્રોજેક્ટ કરીને આગળ આવું, એટલે સાયમલ્ટેનિયસલી બીજાને આપણે પાછળ પાડવામાં જ માનતા. ભાઈ એને નહીં બોલવા, એને કઈ ખબર નથી પડતી. આ તમે કરવા જશો, તમારી ગમે તેટલી બુદ્ધિ પ્રયત્ન હશે, તમે ક્યારે પણ આગળ નહીં આવો. જિંદગીના અનુભવના એસેન્સ હું તમને આપું છું, પ્રેક્ટિકલ એસેન્સ છે. ઇફ યુ વોન્ટ ટુ બી અહેડ, તમારે આગળ આવવું છે, એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે બીજાને આગળ કરો. તમે પાછળ રહેવાનો પ્રયત્ન કરો. કુદરત, કર્મ, ભવિતવ્યતા એના પુણ્યથી તમને આપોઆપ આગળ કરી દેશે. એ સિદ્ધાર્થ મહારાજા પણ સમજ્યા, બધાના બહુમાન કરે છે પહેલા. કેમ કે અહીંયા એક નિયમ છે, તમે રાજા પાસે જાઓ, તમે ભગવાન પાસે જાઓ, તમે ગુરુ પાસે જાઓ અને તમે નિમિત્યા પાસે જાઓ. ફલેન ફલમ આ દિશે, જેવું તમે ફળ મૂકો એવું ફળ આદેશ તમને મળે. ભગવાન પાસે ખાલી હાથે ન જવાય, ગુરુ પાસે પણ. બોલો બોલો બોલો. લગભગ બધા મફતિયા વાસ્કેપ નખાવતા હોય, પાછું અપેક્ષા રાખે કે આ વાસ્કેપ આપણને ફળે ન ફળે. ગુરુ મહારાજના વાસ્કેપમાં દમ નથી. ભલે ને ફલન આ દિશે, મુક ભાઈ, સોની નોટ મુક, ગુરુ પૂજન કર, હૃદયથી સમર્પિત થઈ જા, માથું ઝુકાવ અને પછી વાસ્કેપ નખાવ. અને પછી તું જો કે આ શ્રદ્ધા, સમર્પણ ભાવના કારણે ઉભા થતા વાસ્કેપનું ફળ શું છે. સિદ્ધાર્થ મહારાજા કહે છે કે કૃષ્ણ માતાએ આવા 14 સ્વપ્ન જોયા છે.
અને અમારી એક ઉત્કંઠા છે, અમારી એક તાલાવેલી છે, જાણવું છે કે એનું ફળ શું મળશે. ઓથેન્ટિક પર્સન પાસે જ્યારે જાણીએ ત્યારે આપણું નોલેજ આપણે ફિક્સ કરી દેતા હોઈએ છીએ. અંદરથી ખબર છે કે કદાચ શુભ સ્વપ્ન છે, ઉત્તમ સ્વપ્ન છે, સુખાકારી છે, કલ્યાણકારી છે, મંગલ કરનારા છે, સુખને કરનારા છે, અને અલ્ટિમેટલી આવા દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુત્ર રત્નને જન્મ આપે એવા સૂચક આ શુભ સ્વપ્ન છે. પણ સ્વપ્ન પાઠકોના મોઢે આ શબ્દો નીકળે એટલે એની ઓથેન્ટિસિટી ખાતરી થઈ જાય કે ભાઈ આ ઓકે છે. સ્વપ્ન પાઠકો પણ સમજ્યા બધા આ શુભ સ્વપ્ન છે તો આપણા સ્વપ્ન શાસ્ત્રમાં શું શું બતાડ્યું છે એની અવગાહના વગેરે કરે છે. આ સ્વપ્નના અહીંયા થોડાક સમજ્યા બતાવે છે. સ્વપ્ન શું ચીજ છે? આપણા દિવસ દરમિયાન ચાલતા વિચારો, એના પરિણામ, એનું નામ છે સ્વપ્ન. સ્વપ્ન કયા આવે? સટોડિયાને છે ને લિયાદિયાના સ્વપ્ન આવે. ક્રિકેટના શોખીન છોકરાઓને પૂછો તો કે છે આખો દી ક્રિકેટના જ સ્વપ્ન આવે. બહેનોને રસોઈના જ સ્વપ્ન આવે. આખો દિવસ તમારા મનની અંદર જે વિચારો ઘૂંટાતા હોય એનું રિએક્શન રાતના સ્વપ્નના માધ્યમે આવતું હોય છે. અહીંયા બતાવ્યા છે કે 4 પ્રકારના સ્વપ્ન છે. અનુભૂત છે, સાંભળેલા, જોયેલા અને પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થયેલા. 4 પ્રહર હોય છે રાત્રિના. પહેલા પ્રહરમાં સમજ્યા 12 મહિનામાં ફળ મળે, બીજા પ્રહરમાં જોઈએ તો 6 મહિનામાં, ત્રીજા પ્રહરમાં જોઈએ તો 3 મહિનામાં, ચોથા પ્રહરમાં જોઈએ તો 1 મહિનામાં, છેલ્લી 2 ઘડીએ જોઈએ તો 10 દિવસમાં. અને સૂર્યોદય વખતે જે સ્વપ્ન આવે છે એને સત્ય ફળતું હોય છે. ધાર્મિક આત્મા હોય એના સ્વપ્ન જીતેન્દ્રિય હોય, સ્થિર ચિત્તવાળા હોય, એને એનું સ્વપ્નનું ફળ તાત્કાલિક સરસ મળતું હોય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો કોઈને કહેવું પણ નહીં, સમજ્યા, અને તરત પાછા સૂઈ જવું. સારું સ્વપ્ન આવ્યું હોય તો દેવ અને ગુરુને કહેવું. ક્યાંક દેવ અને ગુરુ ન હોય તો સાંભળ્યું છે તમે, કોના કાનમાં કહેવાનું ભાઈ? ગાયના કાનમાં પણ કહેવાનું. સારું સ્વપ્ન જોયા પછી ક્યારે પણ સૂવું નહીં. સૂતા તો સારા સ્વપ્નનું ફળ પણ સૂઈ જાય, જતું રહે. પણ દેવ ગુરુની ભક્તિ અને સમજ્યા સંસ્તવન વગેરેમાં સમજ્યા સમય વિતાવો. અહીંયા અશુભ સપનું છે, કોઈને કહેવું નહીં. પછી પહેલા સારું સપનું આવ્યું, પછી ખરાબ સપનું આવ્યું તો ખરાબ સપનાનું ફળ મળે. પાછળ સમજ્યા જે સપનું આવે એનું ફળ મળે. જુદા જુદા સપનાના અહીંયા ફળ બતાડ્યા છે. તમે રથની અંદર જઈ રહ્યા છો, આવું સપનું આવે તો તમે રાજા થાવ. તમારા સમજ્યા પ્રહરણ, ભૂષણ, મણિ, મોતિક, અલંકાર વગેરે સમજ્યા હરણ થઈ રહ્યા છે. આવું સપનું વગેરે આવે તો તમારા ધનની હાનિ થાય, રાજાને શંકા વગેરે થાય, પત્નીનું હરણ થાય તો એવું સપનું આવે તો ધનનો નાશ થાય, પત્નીનો પરિભવ થાય તો સંકલેશ થાય, ગોત્ર સ્ત્રીનું સમજ્યા થાય તો બંધુ વગેરેથી વેર થાય. સ્ત્રીઓમાં શુક્રને દક્ષિણ આમ્યા સમજ્યા પોતાના સ્વયં ઉપાના એટલે જોડા વગેરેનું જેનું હરણ થાય છે, એની પત્ની મરી જાય છે અને શરીર પીડા વગેરે પણ થાય છે. જાત જાતના સમજ્યા થોડા સપના બતાવ્યા છે. સ્ત્રી જે છે પુરુષ છે એની જમણી આંખ ફરકે તો એ સારું છે અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તો સારું છે. બહુ અસર કરે સપનામાં તો એને રોવું પડે છે. નૃત્ય વગેરે કરે તો એના વધ બંધન વગેરે થાય છે. પઠન કરતો હોય સ્વાધ્યાય તો એને કલહ વગેરે થાય છે. કાળી વસ્તુ એમ કે છે બધી ખોટી જ છે, પણ બહુ બાજી હાથે ઘોડા સમજ્યા હાથી વગેરે અને દેવને છોડીને સારી વસ્તુ બધી શુભ છે. એમાં પણ કપાસ અને લવણ એ બેને છોડી દેવાના. જે સપના તમે જુઓ છો એનો ફળ તમને પોતાને મળે છે, બીજાને એની સાથે સમજ્યા કોઈ લેવા દેવા હોતી નથી. ક્યારેક ખરાબ સપના વગેરે આવી જાય તો દેવ ગુરુની પૂજા વગેરે કરવી, શક્તિ પ્રમાણે તપ વગેરે કરવો, અને ધર્મમાં જે માણસ રત છે એને સમજ્યા ખરાબ સ્વપ્ન પણ સમજ્યા સારા સ્વપ્નની અંદર ડાયવર્ટ થઈ જતા હોય છે.
અહીંયા પિછલા માતાને સ્વપ્ન આવ્યા એટલે સ્વપ્નના પ્રસ્તાવથી સમજ્યા અહીંયા બધી વાત કરી, સ્વપ્નની ફળની વાત કરી. સ્વપ્ન લક્ષણ પાઠકો એમ કહે છે કે અમારા સ્વપ્ન શાસ્ત્રોની અંદર સમજ્યા જે ફલો બતાવ્યા છે એમાં અરિયંતની માતા હોય કે ચક્રવર્તીની માતા હોય એ 14 સ્વપ્ન જોઈ અને જાગી જતી હોય છે. વાસુદેવ અને બલદેવની વાસુદેવની માતા છે જે આ 14માંથી 7 સ્વપ્ન જોઈ અને જાગતી હોય છે. માંડલિકની માતા એક સ્વપ્ન જોઈ અને જાગી જતી હોય છે. તો આ તો ત્રિશલા ક્ષત્રિયાણીએ તો 14 સ્વપ્ન જોયા છે, તેજસ્વી સ્વપ્ન જોયા છે, એટલે બહુ જ સમજ્યા ઉદાર એવા સ્વપ્ન જોયા છે, મંગલને કરનારા જોયા છે. એનાથી હે દેવાનું પ્રિય તમને અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે, યાવત પુત્રનો લાભ થશે. આ પ્રમાણે 9 મહિના પૂરી રીતના 8.5 દિવસ પૂરા થશે એટલે તમારા કુલમાં કેતુ સમાન, દીપક સમાન, પર્વત સમાન, વડીજન સમાન, તિલક સમાન, કીર્તિને કરનારા, વૃત્તિને કરનારા, વૃદ્ધિને કરનારા, કુલના આધાર, કુલને નંદી કરનારા, કુલમાં જશને કરનારા, સુકુમાલ પાણી પાત જેના હાથ, પગ, રૂપ, શરીર બધું લક્ષણ અને વ્યંજન ને ગુણોથી યુક્ત છે, માન અને ઉન્માનથી પ્રતિપૂર્ણ છે, એવા બાળકને તમે પ્રિય દર્શન વાળા, સુરૂપ વાળા એવા બાળકને તમે જન્મ આપશો. એક વખત સમજી રાખજો કે ગર્ભ વખતના ભાવ જેવા છે માનવ, ગર્ભ વખતે જેવા સ્વપ્ન આવે છે તેના દ્વારા ગર્ભના ભાવિનું પણ સૂચન નક્કી થઈ જતું હોય છે. માતાને ખરાબ સ્વપ્ન આવે તો સમજી લેવું કે બાળકનું ભવિષ્ય ભેંકાર છે. માતાને સારા સ્વપ્ન આવે તો સમજવાનું કે અંદરના બાળકનું ભવિષ્ય પણ સેફ છે અને બ્રાઇટ છે. આ સ્વપ્ન માતાને જ્યારે આવે છે ગર્ભના કારણે આવે છે, ગર્ભના પુણ્ય અને પાપના કારણે આવે છે. ગર્ભનું જે ફ્યુચર છે એને બધાને કનેક્ટિવ થઈ અને આ સ્વપ્ન વગેરે આવતા હોય છે. તમને ખબર છે, થોડી ઇતિહાસની જાણકારી હોય તો શ્રેણિક મહારાજ એની પત્ની હતી નંદા. પહેલા તો ઘણી પત્નીઓ રાખેલો એટલે એક પત્ની હતી નંદા. શ્રેણિક અને નંદાથી અભયકુમારનો જન્મ થયો. કોનો? અભયકુમારનો જન્મ થયો. અને અભયકુમારનો જન્મ થયો ત્યારે આ નંદાને બધા પોઝિટિવ સ્વપ્નાઓ આવતા હતા. હું ભગવાનની પૂજા કરું, હું સાધુ મહારાજના સુખાશ્રીમાં દાન દઉં, હું હાથી ઉપર બેસી અને અભયદાનની ઘોષણાઓ કરું, હું સારા દાન વગેરે આપું ગરીબોને. આવા જાતના પોઝિટિવ સપનાઓ એટલા માટે આવતા હતા કે અભયકુમારનો જીવ ભવ્ય હતો, અભયકુમારનો જીવ સંકિત દ્રષ્ટિ હતો, અભયકુમારનો જીવ એનું ફ્યુચર બ્રાઇટ હતું. એ ફ્યુચરને લઈને પણ અત્યારે ગર્ભમાં એના માતાને એના ભાવોની અસર થતી હોય છે. માતાને આવતા સ્વપ્નો દ્વારા ગર્ભનો ફ્યુચર પ્રેડિક્ટ થતું હોય છે. ગર્ભ બહુ સરસ છે, ગર્ભની સમજ્યા એનું ભવિષ્ય પણ બહુ સરસ છે. આ આપણે ઇમેજિન કરી શકતા હોઈએ છીએ. અને આ શ્રેણી અને એની બીજી પત્ની હતી ચેલણા. કોણ હતી? ચેલણા. બાપ એક છે, માં અલગ છે, ગર્ભ અલગ છે. એક અભયકુમાર છે ને બીજો કોણિક છે. એક સ્વર્ગમાં જવાનો છે, બીજો નરકમાં જવાનો છે. એક ધર્મ પામેલો સમ્યક દ્રષ્ટિ છે અને બીજો સંસારનો રસિક સુખનો લાલસુ અને તામસી પ્રકૃતિ વાળો છે, થવાનો છે. પણ એના પડછાયા પહેલેથી દેખાઈ આવે છે. જ્યારે આ કોણિક ગર્ભની અંદર હતો ત્યારે તમને ખબર છે કે શ્રેણીકને શું સપના આવ્યા હતા? એના પતિનું માંસ ખાવાના. કઈ સપનું આવ્યું હતું? મારા પતિનું માંસ. અને આ દોલાની તાકાત એવી હોય છે કે દોલો પૂરો કરવો જ પડે. જ્યાં સુધી તમે દોલા પૂરા ન કરો તો એ પત્ની સમજ્યા એ સુકાતી જાય અને છેવટે ડેડ પણ થઈ જાય. એની હાવ થાલા દોલા હોય કે ખરાબ હોય પૂરા તો કરવા જ પડે.
અને પછી અભયકુમારની બુદ્ધિથી શ્રેણિક મહારાજાએ પોતાનું માંસ કાચમાં બધું થોડી ટેકનિક કરી અને માંસ કાઢીને ખવડાવી દીધું એટલે બચી ગઈ વાત જુદી છે. હકીકતમાં શ્રેણિકનું માંસ નહોતું કાઢ્યું, પણ એવી ટેકનિક કરી આરીસો રાખીને ગોઠવી દીધું. ઓલીને થયું કે મને મારા પતિનો માંસ જન્મ થકી થયો નથી, ગર્ભમાં આવ્યો નથી. આ ગર્ભનો પ્રભાવ તો તમે જુઓ, એનો ફ્યુચર અહીંયા પ્રેડિક્ટ થઈ જતું હોય છે. ગર્ભના ભાવોની અસર માતાના વિચારો ઉપર તાત્કાલિક આવતી હોય છે. એટલે અહીંયા પણ આપણે પ્રસ્તુતમાં આવી જઈએ કે ભગવાન આયા અને ભગવાનની માતાને એકદમ ઊંચામાં ઊંચા સમજા વિચારો પણ બધા આવવા માંડ્યા છે. કેમ કે અહીંયા સ્વપ્નમત લક્ષણ પાઠકો પણ એમ કે છે કે આ તમારો દીકરો જે આવવાનો છે એ શૂર થવાનો છે, વીર થવાનો છે, ચક્રી થવાનો છે, રાજા થવાનો છે, યાવત તીર્થંકર થવાનો છે. તમારા દીકરાએ 14 સ્વપ્ન જોયા છે. એમાં પહેલા હાથીના સ્વપ્નથી ધર્મને કહેશે, વૃષભના સ્વપ્નથી વૃદ્ધિદીજનું વપન કરશે, સિંહના સ્વપ્નથી સમજા મદન એટલે કામદેવને જીતશે, લક્ષ્મીના દર્શનથી વરસીદાન આપશે, માળાના દર્શનથી ત્રણેય લોકના માથા ઉપર સમજા મુગટ સમાન થશે, ચંદ્રના દર્શનથી સમજા કુંવરોને લોકોને આનંદ આપશે, સૂર્યના દર્શનથી આકાશની અંદર સમજા ત્રણેય લોકમાં વિભૂષિત થશે, ધ્વજના દર્શનથી ધર્મધ્વજથી વિભૂષિત થશે, કલશના દર્શનથી ધર્મરૂપી સમજા પ્રસાદના સ્વીકારે રહેશે, પદ્મ સરોવરના દર્શનથી દેવતાઓએ સમજા રચેલા કમળ ઉપર પગ મૂકનારા થશે, રત્નાકરના દર્શનથી કૈવલ્ય રત્નની પ્રાપ્તિ થશે, વિમાનના દર્શનથી વૈમાનિકોને પણ પૂજ્ય થશે, રત્ન રાશિના દર્શનથી રત્નના પ્રકાર એટલે સમોસરણથી વિભૂષિત થશે, નિર્ધુમ અગ્નિ એના દર્શનથી સમજા ભવ્ય રૂપી કનકોની શુદ્ધિ કરનારો થશે. આ 14 પ્રકારના સ્વપ્નનું સમુદિત ફળ છે કે 14 રાજલોકના શિખર ઉપર કાયમ માટે બિરાજમાન. 14 રાજલોકનું શિખર એટલે સિદ્ધશિલા, એનો ટોપ એટલે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થશે. સમજ્યા? એટલે બહુ સુંદર સ્વપ્ન જોયા છે. આમ વારંવાર સમજ્યા ઉપકૃણા કરે છે. સ્વપ્ન લક્ષણ પાઠકોને પણ ઉચિત બહુમાન કરી સમજ્યા એ તમે કહો છો એ બરાબર છે, જાણતા હતા છતાં પાછું રિપીટ કર્યું, પાકું કર્યું અને એ જ બધા અર્થોને ધારણ કરી સ્વપ્ન લક્ષણ પાઠકોના બહુમાન સત્કાર સન્માન વગેરે કરી અને પ્રીતિદાન વગેરે આપી અને એમને ત્યાંથી રવાના કરે છે. ક્ષત્રિય અને પ્રાણી પાસે સિદ્ધાર્થ મહારાજા આવે છે. જે પણ અર્થો કયા હતા સ્વપ્ન લક્ષણ પાઠકોએ એ બધું પહેલેથી છેલ્લે સુધી અક્ષર રિપીટ કરે છે. કેટલાક ક્ષત્રિયની પણ 3.5 કરોડ રોમરાજી એમની વિકસવર થઈ જાય છે સમજ્યા, અને એ જ પ્રમાણે એકદમ હર્ષિત થઈ જાય છે અને આ બધા જ અર્થોનો સ્વીકાર કરે છે કે હે સ્વામિનાથ, તમે જે કહો છો સ્વપ્ન લક્ષણ પાઠકોએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હું સ્વીકાર કરું છું. અને આ તો અર્થનો સ્વીકાર કરી આનંદિત થઈ અને પાછા સિદ્ધાર્થ ક્ષત્રિયાની રાજંશ ગતિથી પોતાના ભવનની અંદર જાય છે. એક એપિસોડ પૂરા થાય છે એમ તમે સમજો. સ્વપ્ન લક્ષણ પાઠકોનો એપિસોડ અહીંયા પૂરો થાય છે. ભગવાન ગર્ભની અંદર છે અને હવે નવો એપિસોડ ચાલુ થાય છે. ભગવાન ગર્ભની અંદર આવે છે. ગર્ભનો એક તેજસ્વી પ્રભાવ છે, ગર્ભનો એક પુણ્ય પ્રભાવ છે, પરમાત્માનો આ છેલ્લો ભાવ છે. સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે આ એક જીવ અહીંયા અવતાર લે છે. એમની ભાવના પણ ઉત્કટ છે, કોઈ દુઃખી ન થાય, બધા સુખી થાય, બધા આબાદ થાય એવી પરમાત્માની ભાવના ઘણા સમય ઘણા ભવોથી છે. તો અહીંયા બીજો એપિસોડ એ ચાલુ થાય છે કે જ્યારથી ભગવાન આ રાજકુળની અંદર આવ્યા છે ત્યારથી સમજ્યા વેસવણધારી એવા તિર્યક ચુંબક દેવો હોય છે. દરેકની એક પોતાનું ફરજ કર્તવ્ય હોય છે, દરેકનું એક પોતાની સ્પેશિયલ આઈડેન્ટિટી અને કામ હોય છે. એવી રીતે તિર્યક ચુંબક દેવો હોય છે. ઇન્દ્ર મહારાજા એને ઓર્ડર કરે છે, હવે આપણો સમય પાક્યો છે, તમારી ફરજ બજાવવાનો સમય પાક્યો છે, જાઓ ભાઈ તમે આ ધરતી તલ ઉપર જાઓ તીર્છા લોકની અંદર અને જ્યાં પણ
અત્યારે તમારે સ્વિસ બેંક છે. પૂર્વકાળમાં આવી સ્વિસ બેંક નથી પ્રકાશભાઈ. એટલે જે વધારાના રૂપિયા હતા ને એ જંગલમાં, વનમાં, ઉપવનમાં, નદીઓમાં, નાળાઓમાં, પહાડમાં બધા દાટી દેતા હતા. પાછા કોઈને કહેતા નતા કે મેં દાટ્યા છે. એટલે પછી તો મળી જાય એટલે બધા અંદર પડ્યા રહે. ઇન્દ્ર મહારાજાને પોતાના ઉભી જ્ઞાનથી બધું દેખાય. અહીંયા આટલા સમયથી જમીનમાં આટલું ધન, ધાન્ય, દાગીના, અલંકારો, હીરા, માણેક, મોતીઓ બધું દટાયેલું પડ્યું છે. કરવાનું શું? નાવ ટાઈમ એ સ્વીપ. હવે સમય પાક્યો છે. તિર્યક ચુંબક દેવને સૌધર્મેન્દ્ર કહે છે, જાઓ ભૈયા તીર્ષા લોકમાં, અને જે પણ દાટેલા ધન હોય, જેના સ્વામી ન હોય, જેના ગોત્ર, વંશ, કુળ ખલાસ થઈ ગયા હોય, આ બધું દાટેલું તમે સમજ્યા કાઢી નાખો. ક્યાં દાટેલું છે? તો એ બતાવે છે કે ગામમાં ના દાટેલું હોય, નગરમાં, 3 રસ્તામાં, 4 રસ્તાની અંદર, વનમાં, જંગલમાં, નદી કિનારે, સમજ્યા ખાણોની અંદર, બગીચાઓની અંદર, પર્વતની અંદર, સમજ્યા આ જ્યાં પણ જેટલું બધું કોઈ પણ પ્રકારનું સમજ્યા ધન વગેરે દાટેલું છે એને તમે બધું બહાર કાઢો. કેમ કે દેવતાને તો પોતાનું અવધિ જ્ઞાન વગેરે હોય જ છે. એટલે બહાર કાઢી અને ક્યાં નાખવાનું કે છે બધું? ભરોક્યા સિદ્ધાર્થ રાજાના ભવનની અંદર બધું લાવીને સમજ્યા ભરી દો. આ પ્રમાણે મારી આજ્ઞાનું પાલન કરો. અને તિર્યક ઝુંબક દેવતાઓ પણ જે છે ઝુંબક જાતિના એ પણ ઇન્દ્રની આજ્ઞાને લઈ અને જાય છે. જ્યાં દાટેલું બધું ધન હોય છે એ બધું સમજ્યા કાઢે છે અને બધું સિદ્ધાર્થ રાજાના ભવનની અંદર બધું ત્યાં સમજ્યા ઠાલવે છે. આપણી ભાષાની અંદર ત્યાં ઠાલવે છે. આ બાજુ એક એપિસોડ પૂરો થયો. જમીનમાં દાટેલું બધું જ ધન, એક જીવનો પ્રભાવ, એક પુણ્યાત્માનો પ્રભાવ. એટલે જ આપણે કહીએ છીએ પુત્રના લક્ષણ. આગળ તમારે બોલવાનું. પગ મૂકે ને ગભરાઈ જાય. એક ભાઈ હતા જૈન સમાજના, બહુ મોટા, બહુ તમારી લેવલના અગ્રણી હતા, પણ એમના શ્રાવિકા હેડંબા જેવા હતા. ઉપાશ્રયમાં આવે ને અમારી પાસે આવે તો અમે પણ ધ્રુજવા માંડીએ એવા. ઇન શોર્ટ કહું છું. આ ભાઈને મેં પૂછ્યું કે તમે 5 મિનિટ એને ખબર પડે ને કે ફલાણા બેન ઉપર વંદન કરવા આવે છે તો અમે ધ્રુજવા માંડીએ. આખી જિંદગી આની સાથે હાવ કેવી રીતે વિતાવો છો ભાઈ? ભાઈ કે મને સાહેબ તમારી બધી વાત સાચી, પણ એક વાત તમને કહું, જે દિવસે હું કડકો હતો સાવ, આવાના ફાંફા હતા, અને જે દિવસે આ ભાઈના પગ આ ઘરમાં પડ્યા ને, દિવસે ન વધે એટલું રાતે વધે, રાતે ન વધે એટલું અરબોપતિ થઈ ગયો માત્ર આ ભાઈના પગલાના પ્રભાવે. હવે આપણે આટલું થતું હોય તો પછી એનો થોડો કર્કશ સ્વભાવ સહન કરી લેવો પડે. અહીંયા ગર્ભની અંદર પરમાત્માનું અવતરણ થાય અને આખી સૃષ્ટિના દેદાર બદલાઈ જાય. કેટલીક વ્યક્તિ ઘરમાં આવે અને કઈ ન હોય તો એ રેલમછેલ થઈ જાય, અને કેટલીક વ્યક્તિ ઘરમાં આવે હોય એ બધા સુપડા સાફ થઈ જાય. What type of experience we know? આપણે બંને પ્રકારના અનુભવોને જાણીએ છીએ, જોઈએ છીએ. આવી અને લીલા લહેર થઈ ગઈ, આવી અને પાઈ માલ થઈ ગયા. અહીંયા પરમાત્માજી તો જન્મ નથી થયો, માત્ર ગર્ભની અંદર આયા છે અને કઈક ભાવોની સાધના અને શુદ્ધિના એમના પુણ્ય પરમાણુએ
આખી ધરતીને, પૃથ્વીને, પ્રકૃતિને અને ઇન્દ્ર મહારાજાની માનસિકતાઓને પણ હલાવી નાખી. મોબાઈલ નથી કરવા પડતા કોઈ. ઇન્દ્ર મહારાજા પરમાણુ પુણ્ય પરમાણુના પુત્રો આપોઆપ દેવલોકમાં પહોંચી જાય. ઇન્દ્ર હલે, એના આસનો પણ હલી જાય, માનસિકતાઓ પણ હલી જાય, કર્તવ્યો ગોઠવાઈ જાય. બાય ડિફોલ્ટ બધું ગોઠવાઈ જાય. અને આ થયું. અને આ બાજુ નવો એપિસોડ ચાલુ થયો કે વોટ ઇઝ ધીસ ભાઈ? ઈ જ મા બાપ તો અમે છીએ, ઈ જ ક્ષત્રિય ગામકુંડ નગર છે, ઈ જ રાજભવન છે. ગઈકાલ સુધી બધું નોર્મલ હતું. ઓલ ઓફ સડન આ ગર્ભનું અવતરણ થયું. આખી સૃષ્ટિના દેદાર ફરી ગયા અને ચારે બાજુથી અમે માનથી વધીએ, પાનથી વધીએ, સત્કારથી વધીએ, સન્માનથી વધીએ. હીરા, માણેક, મોતી, બધા ધન, ધાન્ય, આપણું ક્યાંથી આવે છે અને ઠલવાય છે ખબર પડતી નથી. બધું સમજ્યા. લોકોના હૈયા પણ વર્તમાન, હીરા, માણેક, મોતીઓ પણ વર્તમાન, માન સન્માન પણ વર્તમાન. જ્યાં જુઓ ત્યાં બધું વર્તમાન, વર્તમાન અને વર્તમાન. અમ્મા પિયુહિમ, માતા પિતાને વિચાર આવ્યો કે આ આપણી કોઈ પુણ્યાઈ નથી. આ પુણ્યાઈ કોની છે? આવનાર બાળકની છે. એટલે આપણે આ બાળક જ્યારે ગર્ભમાંથી બહાર આવે, જન્મ લે, નામ પાડવું પડે. શું નામ પાડશું ભાઈ? એક શબ્દ અહીંયા વાપર્યો છે, નામ નિષ્પન્ન, ગુણ નિષ્પન્ન, અર્થ નિષ્પન્ન, વર્તમાન. એટલે જેના આવવાથી બધું વધતું ગયું, વધતું ગયું. યાદ રાખો, નામ પણ પાડો ને. ઉપદેશ માળામાં એમ કીધું છે, નામની પણ એક અસર છે અને વેશની પણ એક અસર છે. ક્યારેક નામ પણ આપણને બચાવે છે, પણ અત્યારે મોટા ભાગની આધુનિક તમારા દીકરાની વહુઓ અને અમારી દીકરીઓ જે પણ સમજો, દીકરાનું નામ પાડવું હોય એટલે પ્લે સ્ટોરમાંથી ગૂગલ ખોલીને બેસી જાય. ગમે તેવા હેલ ફેલ અર્થ વગરના છેલ બટક, જેને અર્થ સાથે કોઈ લેવું દેવું ના હોય, જેને ભવિષ્યની અંદર પણ નામથી કોઈ બેનિફિટ ના થવાનો હોય, એવા ગમે તેવા નામો પાડીને મૂકી દે અને પોતાની જાતને મોડર્ન તરીકે સ્થાપિત કરવાનો મુખલેશ પ્રયાસ કરે. મતલબ નથી. નામ પાડો સંયમ, નામ પાડો વિત્તિ, નામ પાડો ક્ષમા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને આ વેશ ઉપરથી પ્રતિબોધ થયો કે આ નામ, અરે ભાઈ હું તો સંયમ છું, અરે ભાઈ હું તો વિત્તિ છું, અરે ભાઈ હું તો ક્ષમા છું, મારાથી ક્રોધ આવા ન થાય. નામની પણ એક તાકાત છે, જેને સાન્વર્થ નામ કહેવાય. નામ એવા પાડજો તમારા દીકરા દીકરીઓની અંદર જેની અંદર કોઈ તત્વ હોય, જેની અંદર કોઈ અર્થ હોય અને અર્થ પ્રમાણે ફ્યુચરમાં ઈ બાળક બાળિકાને જીવવાનો ટ્રેક મળતો હોય, એવા નામ એને સાન્વર્થ નામ કહેવાય. આ ભગવાનનું નામ પણ અહીંયા સાન્વર્થ નામ હતું. હજી તો ખાલી વિચાર કર્યો છે કે ભગવાનનો જ્યારે જન્મ થશે ત્યારે આપણે એમનું નામ તો પાડવાનું છે, તો આપણે નામ શું પાડશું ભાઈ? તો કે વર્ધમાન. આવું આપણે નામ પાડશું એવો માતા પિતા મનથી અહીંયા સંકલ્પ કરે છે. ચોવીસે 24 ભગવાન, એના નામો સાન્વર્થ છે અને સાર્થક છે. દરેક નામની પાછળ એક ઇતિહાસ પણ છે, એક મંત્ર પણ છે અને તે કાર્યને સિદ્ધ કરવાની શક્તિ પણ છે. બધા ભગવાનની વ્યાખ્યા કદાચ ન કરી શકીએ, પણ એક્ઝામ્પલ તરીકે તમને કહું
મહાવીર પરમાત્માનું સાચું નામ કયું? દેવીમ કયમ મહાવીર હતી. મહાવીર નામ તો દેવતાઓએ પાડ્યું. વર્તમાન નામ કોને પાડ્યું? ઓફિશિયલી બધાને ભેગા કરીને નામ બધા ભેગા કરીને પાડે ને. ભગવાનનો માતા પિતા બધી રીતે વર્તમાન થયા એટલે વર્તમાનનું નામ પાડ્યું. અને વર્તમાન નામની તાકાતી છે કે તમે વર્તમાન નામનો જાપ કરો તો તમે બધી રીતે વર્તમાન 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 થયા. નામની પણ એક તાકાત છે. વધારે મારે કહેવું નથી, નહીં તો તમે મને ચોટી પડો એવા છો. દરેક ભગવાનના નામની પાછળ પર્ટિક્યુલર ગોલ છે, ઉદ્દેશો છે. બહુ શત્રુઓ તમને સતાવે છે, બહુ વિરોધીઓ છે, બહુ હેરાન થઈ રહ્યા છો, ક્યાંય કામમાં સફળતા તો ત્યાં લખ્યું છે મંત્ર શાસ્ત્રોમાં કુમકુમ એક ભગવાનનો જાપ કરો. બહુ બધું છે પણ હવે વધારે નહીં બોલું. હા, મૂળ વાત આપણી ઈ છે. તમને ખબર છે, તમને આમાં રસ નથી. કેમ કે બધી રીતે આપણે માઇનસ માં છીએ એટલે જ્યાંથી જે આવું મળતું હોય અત્યારે હું તમને કહું કે આ વર્તમાન સ્વામીનો જાપ તમે કરો, તમારા બધા અશુભ ભાવો ખલાસ થઈ જાય, શુભ ભાવોની વૃદ્ધિ થાય અને આગળ આવતા તમને દીક્ષાના ભાવ થઈ જાય તો તમે આ વર્તમાન સ્વામીનો કેટલો જાપ કરો એમ તો. વાણિયાગીરી એવી છે ને કે કામનો જ પકડે. હા, આ એક હકીકત, એક પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને કહું છું. સંસાર લઈને બેઠા છો, વ્યવહાર લઈને બેઠા છો, સુખ દુઃખના પહાડો પણ તૂટી પડવાના છે, આત્મજ્ઞાન ને રોગ જ્ઞાનો પણ આવવાના છે, મુશ્કેલીઓ, સંકટો, આફતો આ બધું પણ આવવાનું છે, તિજોરીઓ પણ ખાલી થવાની છે, ગાંડિયા દૂર થવાના છે, શેર બજારો નીચે આવવાના છે, કોઈ તમારા રૂપિયાઓ પણ દબાવવાના છે. અને આ બધા જ સંયોગોની અંદર એક ટીપ તમને આપું છું. આશય શુદ્ધ રાખીને આમાંથી બહાર નીકળી અને મારા આત્માની શુદ્ધિ કરવામાં હું આગળ વધું એવા ભાવ સાથે જો વર્તમાન સ્વામીનો જાપ કરો તો ટૂંક સમયમાં આ બધી આપત્તિ નીકળી જાય એવા ઢગલાબંધ અનુભવો મારી પાસે છે. ભાવ શુદ્ધ જોઈએ. રૂપિયા આવી જાય ને હું તાગડગીરી કરું, મોજ મજા કરું ને આ બધી જલસાબાજી કરું, એ ભાવ ના જોઈએ. જય વિરાય સૂત્રની અંદર ઇષ્ટફળ સિદ્ધિ નામનો શબ્દ મૂક્યો. એ પણ એટલા માટે મૂક્યો મને મારી ઇષ્ટફળની સિદ્ધિ થાવ, પણ એની પાછળ ઈ નથી કે સુખની અંદર રાચી માચીને જલસા કરવા. મારી ઈચ્છા પૂરી થઈ જાય, મનને શાંતિ થઈ જાય તો ધર્મ માર્ગની અંદર હું અબાધિતપણે આગળ વધી શકું. માટે આ ઇષ્ટફળની સિદ્ધિ કરવાની. ભગવાન સ્વામીનો જાપ બહુ જ પાવરફુલ છે, સાર્થક છે, સાન્વર્થ છે. સદગુરુના શ્રી મુખે સારા દિવસે શુદ્ધ આશયથી તમે કરશો તો પછી પણ મેં તમને કીધું છે રાખવો છે સેલ્ફલેસ ભાવ, શુદ્ધ ભાવ. અને આગળ જતા પણ માત્ર ધર્મ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે આ તો મીનવાઇલ ક્યાંક કોઈક અંતરાયો આવી ગયા છે, તકલીફ એ રિમૂવ કરવા માટેનો એક એટલે અહીંયા કીધું છે કે અહીંયા અમે નામ પાડશું. આ રીતે આ એક એપિસોડ પૂરો થાય છે. ભગવાન ગર્ભની અંદર છે, માતા પિતાને ખાલી આવો વિચાર આવે છે. ઘણી માતાની કુક્ષીની અંદર ગર્ભ તો આવે છે, પણ આ ગર્ભને કેવી રીતે વહન કરવો એની કળા લગભગ કોઈ માતાઓ પાસે હોતી નથી. હવેનો જે એપિસોડ આવે છે, ગર્ભની અંદર પણ માં દીકરી
દીકરાનો પ્રેમ શું ચીજ છે. બહાર આયા નથી, દુનિયા જોઈ નથી, માનું મોઢું પણ જોયું નથી, પણ અંદર એક નાળથી જોડાયેલો જે તંતુ છે. પ્રકાશભાઈ, અમેરિકાની ઊંચામાં ઊંચી યુનિવર્સિટીઓના વર્ષોના સંશોધન પછી સર્ચ બહાર પડી છે, સંશોધનો રિપોર્ટો બહાર પડ્યા છે કે બાળકની સૌથી વધારે ગ્રાસ્પિંગ કેપેસિટી ગર્ભની અંદર હોય છે. શું કીધું? આપણે સમજીએ ભાઈ, અંદરનો બાળકને શું ખબર, હજી અંધારી કોટડીમાં છે, ઊંધે માથે લટકે છે, 9 મહિનાથી લટકેલો છે, સૂર્યપ્રકાશનું એક કિરણ પણ હજી ગયું નથી, માતાનું મોઢું પણ જોયું નથી, શરીર પણ હજી જોઈએ એવું બન્યું નથી, ઇન્દ્રિયોની રચના પણ થઈ નથી, અને છતાં પણ માતાનો દીકરા સાથેનો આંતરિક ઘનિષ્ઠ પ્રેમાળ સંબંધ એ અવસ્થામાં પણ રચાઈ જતો હોય છે. એટલું જ નહીં, પણ એ વખતે હું નથી કહેતો, શાસ્ત્ર તો કે છે, પણ અમેરિકાની ટોપ મોસ્ટ યુનિવર્સિટીના સંશોધનો આર્ટિકલો મેં વાંચ્યા છે, અને એ એમ કે છે હાઈએસ્ટ ગ્રાસ્પિંગ પાવર. શું કે છે? બિલીવ ઓર નોટ, હું તો માનું, કારણ કે એ વખતે છે ને બીજું ડિસ્ટર્બન્સ નથી હોતું. એનો ટોટલ કોન્સન્ટ્રેશન ઇનરલી માતાની સાથે જોડાયેલું હોય છે, વાયા નાળ. એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે, માતાના વિચારોની ગર્ભના બાળક ઉપર અસરો થતી હોય. માતા બનવાની હોય, ધ્યાન રાખજો બધા. તમારા વિચાર સાચા, સારા અને ચોખ્ખા હશે તો તમારા બાળકોના વિચારો પણ આવા થશે, સંસ્કારી થશે. હિન્દુસ્તાનને શિવાજી મહારાજ મળ્યા છે, એમને નથી મળ્યા. શિવાજી જ્યારે ગર્ભની અંદર હતા ત્યારે માતા જીજીબાઈ રોજ અરણ્યકાંડનો પાઠ કરતા હતા. આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે, 9 મહિનામાં સમય દરમિયાન માતાએ 1,00,000 નોકારનો જાપ કરવાનું શાસ્ત્રમાં કીધું છે. અને આ નોકારની ભાવનાથી ભાવિક થઈ ગઈ હોય, શાસ્ત્રોના અધ્યયન, મહાપુરુષોના ચરિત્રોના શ્રવણ, સ્તુતિ, સવન, સચ્ચાઈ, પ્રભુ ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, આ બધું કર્યું હોય, અને ટોટલ મોબાઈલ, રેડિયા, ટીવીની નેગેટિવ એક્ટિવિટીથી જે પાછી ભરેલી હોય, એનો જે ગર્ભ છે ને, બોલ્ડ, સ્ટ્રોંગ અને લોખંડી અને ધર્માત્મા પાક્યા વગર રહેતો નથી. છે જ નહીં કોઈ આ નોલેજ. 16 સંસ્કારોની કોઈ પડી જ નથી. આએગા તો દેખા જાએગા, પડશે એવા દેવાશે. માતાને ખબર નથી કે આ 9 મહિનાનો પીરિયડ તમારો એકદમ એક્સક્લુસિવ અને પ્રેશિયસ છે. લખ્યું છે, માતા રડતી હોય તો અંદર બાળક પણ રડતો હોય, આવું લખ્યું છે. માતા ખુશખુશાલ હોય, હસતી હોય તો આ ગર્ભ પણ હસતો હોય. ઇનર કનેક્શન જોરદાર. બહાર આવ્યા પછી છૂટું પડે છે. સમજો તમે? માં રોતી હોય તોય દીકરો હસતો હોય, ને માં હસતી હોય તોય દીકરો રોતો હોય, કઈ કીધું કરતો, કોઈ કનેક્શન છૂટા થઈ ગયા. નાળ હતી, એના કનેક્શન હતું, એની સાથે માત્ર શરીરનો સંબંધ નતો, વૈચારિક સંબંધ પણ હતો. માતાના વિચારોની અસર અહીંયા આવશે, આમાં બધું આવે જ છે. માં શું કરે તો એની દીકરા ઉપર શું અસર થાય, 1 by 1 સ્ટેપ બતાવ્યા છે અહીંયા. મારી માં છે,
એક ભાવ ગર્ભમાં પણ બાળકને ઊભો થાય. ઊંડા અવસર તેણીને કલિકાળ એવો આવ્યો કે આજ માં કહેવત એવી છે, છોરું કછોરું થાય પણ બોલો બોલો તમે બોલો. નથી લાગતું કે હવે આ કહેવતનું શીર્ષાસન કરી દેવા જેવું? લાખો માતાઓ કમ માવતર બની જતી હોય, આલોચનાઓ અમારી પાસે આવે. ઘર દેરાસર જેનું છે ને 2-2 કલાક 3-3 કલાક પૂજા કરનારા ના ઘરની અંદર એબોર્શનો ચૂપચાપ સાસુ લઈને જાય, ખબર ના પડે કોઈને. વોટ એ નોનસેન્સ. આપનો ભય જ નહીં, પરલોકની ચિંતા જ નહીં. માતા માતૃત્વના વખાણ દુનિયાભરમાં થયા અને માં અને દીકરાનો સંબંધ જુઓ તમે. અહીંયા ભગવાન વિચારે છે કે આ મારી માતા છે, ગર્ભમાં મારા નિમિત્તે કારણે એને લેશ માત્ર તકલીફ થવી જોઈએ નહીં. શબ્દો એવા વાપર્યા છે અહીંયા, માઉય અનુકંપન થાય, માતાને અનુકંપા માટે. નિચલે નિપંદે નિરેયણ. ભગવાન મેરુ પર્વત જેવા છે. હું જરા હરિશંકર, તો એટલી પણ તકલીફ માતાને પડે એ પણ મારા નિમિત્તે નહીં જોઈએ. માં છે, ઉપકારી છે, ભગવાન છે. આ સેન્સ ક્યાં છે? ગર્ભમાં. ભગવાન ત્યાં સ્થિર થાય છે. કવિ અહીંયા કલ્પના કરે છે કે જાણે ભગવાન ધ્યાનમાં બેઠા હોય, મોહના વિજય માટે સાધના કરતા હોય, પરબ્રહ્મનું ધ્યાન કરતા હોય, કામનો નિગ્રહ કરતા હોય, કોઈ કલ્યાણ રસ સાધતા હોય. દાખલો લેવા જેવો છે, મા બાપની આંતરડી પકડાવનારાઓને, ઘરડા ઘરોમાં મોકલનારાઓને, ગાળો ગલીચો કરનારાઓને એને આંતરડીઓ પકડાવશો નહીં. આ ભયંકર પાપ તમારો ભરડો છોડશે નહીં, રીબાવીને અહીંયા મારશે. ભગવાન અહીંયા વિચારે છે કે મારે હવે સ્થિર રહેવું જોઈએ, માતાને ચિંતા ન થાય માટે. અને અહીંયા શબ્દો એવા સરસ વાપર્યા છે, જેવા ભગવાન સ્થિર થયા. પ્રક્રિયા છે ને, જરાક આમ અંદર આમ જરાક હલે ને તો એ માના 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ જાય. પૂછો જે માં બની છે એને. ના, મારા અંદર ગર્ભ બહુ સ્થિર છે, બરાબર હલે ચલે છે. અને અત્યારની ટેકનોલોજી પ્રમાણે દર 2-3 મહિને ડોક્ટરોને બધું ઓકે છે ને, ડોક્ટર અને ડોક્ટર કે એવરીથિંગ ઇઝ ઓકે, બસ માતા ખુશખુશાલ થઈ જાય. અહીંયા પણ આ વાત છે કે ભગવાન સ્થિર થયા, હલનચલન બંધ થઈ, માતાના વિકલ્પો ચાલુ થયા. હડે મેસે ગબ્બે, મળે મેસે ગબ્બે, ચૂએ મેસે ગબ્બે. મારો ગર્ભ હરણ થઈ ગયો, મારો ગર્ભ મરી ગયો, મારો ગર્ભ ચવી ગયો, મારો ગર્ભ ગલિત થઈ ગયો, ગળી ગયો. પેલા તો આ ગર્ભ હલતો હતો અને હવે એને હલવાનું બંધ કરી દીધું. નક્કી કોઈક અનર્થ થયો લાગે છે. એટલે આ શીતળા માતા પણ ચિંતામાં, શોકની અંદર સમજ્યા એકદમ ત્યાં ગરકાવ થઈ ગયા છે. માતાનો અગાધ પ્રેમ છે એના દીકરા પ્રત્યે, એટલે એ પણ સમજ્યા એકદમ દિન વદનવાળી ત્યાં થઈ જાય છે. અને પોતે જાત જાતના વિકલ્પો કરે છે. જરાક માઇનસ થાય એટલે વિકલ્પો ચાલુ થઈ જાય છે કે મારા ગર્ભને જો કંઈ થયું હશે તો આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિષ્પુણ્ય એની ખ્યાતિ મને મળશે. આ સમજ્યા કર્મસત્તા કેવી છે કે ચિંતામણી મને હાથમાં આપ્યો. ચિંતામણી દરિદ્રીના ઘરે કોઈ દિવસ આવતો નથી. ભગવાન આયા અને હાથમાંથી જૂટવાઈ ગયા. મરુભૂમિની અંદર કલ્પવૃક્ષ કોઈ દિવસ આવતો નથી. પાપીઓને અમૃતના છાંટણા ક્યારેય થતા નથી. ભગવાને આ કર્મસત્તાએ મને આંખ આપી અને પાછી જૂટવી લીધી.
મેરુ ઉપર ચડાવી અને ત્યાંથી સમજ્યા પટકી નાખી 3 જગતને પૂજ્ય એવા પુત્ર રત્નને આપી અને પાછો મને છીનવી લીધો. હવે હું શું કરું? હવે હું ક્યાં જઉં? હવે હું કોને કરું? મારા ગુરુદેવ એને હું કોની પાસે સમજ્યા કરું? હવે આ નાટક, ચેતક, હરક, રાજ્ય, સુખ, સમૃદ્ધિ, ગાન, ગીત, વાચિંકન, નૃત્ય અને આ સુખો, આ દુકુલ, આ શય્યા, આ શયન, આ બધા સુખો સમજ્યા હવે મારા માટે ફીકા છે. હવે આ સુખો પણ મને સુખ આપી શકતા નથી. 14 સ્વપ્નથી સૂચી 3 જગતના નાથ આવ્યા હતા અને અત્યારે સમજ્યા છૂટવાઈ ગયા. આ સંસાર જ આવો છે. ઘણીવાર સંસારમાં થોડી સગવડ મળે અને ફરી પાછા રોડ ઉપર આવી જઈએ એટલે સંસાર કે છે અસાર. દીઘ સંસારમ અસારમ. સંસાર જ અસાર છે. મત લેપેલી તલવાર જેવું છે. મેં કોઈ દુષ્કૃતો ભવાંતરની અંદર પૂર્વ ભવોમાં કર્યા હશે. કોઈ દીકરાને એની માતાથી વિયોગો કર્યા હશે. કોઈ માતા દૂધ પીવડાવતી હશે એમાં અંતરાય કર્યા હશે. કોઈ પક્ષીઓના ઈંડાઓ ફોડી નાખ્યા હશે. કોઈ માતાનો એને બાળકથી વિયોગ કરાવ્યો હશે. અને છેલ્લે લખે છે ભવાંતરના પૂર્વ ભવોની અંદર શું મેં ગર્ભપાત કરાયો હશે. જેવું સમજ્યા કારણો એવા કાર્યો હોય. બાળકનો વિયોગ થયો છે. મેં પણ શું પૂર્વ ભવોની અંદર બાળકો માટે આવા કોઈ ગોરખ ધંધાઓ કર્યા હશે. માતાને બાળકના વિયોગો, ઈંડાઓ તોડવા વગેરે આવા જાતના વિચારો કર્યા. છેલ્લે શું મેં ગર્ભપાત તો નહીં કરાયો હોય આગલા ભવોમાં? શું મેં શીલના ખંડન તો નહીં કર્યા હોય? ગર્ભપાત, શીલના ખંડનો આ બધાથી આવા દુષ્પરિણામો સમજ્યા ભોગવવા પડતા હોય છે. ઘણી ઈર્ષાઓ દેરાણી વગેરેની કરી હશે. એના વગર સમજ્યા આવું મને મળે જ નહીં. હું મંદ ભાગ્યવાળી છું આવું જ્યારે વિચારે છે. મંદ વદનવાળી થઈ જાય છે. નિરાશ થઈ જાય છે. આમ મોઢું રાખીને બેઠી છે. નાટક, ચેતક, વાજિંત્રો બધા અવાજો, કુતૂહલો, આ કોલાહલો બધા બંધ કરાવી દે છે અને આખું આ રાજભવન શોકાતુર થઈ જાય છે. સખીઓ બધી ભેગી થઈ જાય છે. વિશ્વ ક્ષત્રિયાણીને કહે છે શું થયું ભાઈ? અલોપસડન અત્યાર સુધી તો આમ જઓ જલાલી હતી, આનંદ મંગળ હતું અને અલોપસડન શું થયું કે જેના કારણે આ બધું આવું થઈ ગયું? અને પછી બીજું બધું જવા દો ને. એક સખી કહે છે બધું જવા દો, તારો ગર્ભનો તો ખેમ કુશળ છે ને ભાઈ. લાખો રૂપિયા નુકસાન થાય તો ચાલે પણ આપણો ગર્ભ એકવાર કુશળ હોય તો અરે ઓલી કહે છે કે ગર્ભનું કુશળ હોય તો મારે બીજું જોઈતું તો શું? ગર્ભનું જેમ કે છે કુશળ નથી. પેલા ગર્ભ મારો ચલતી થતો હવે સમજ્યા ચલિત નથી થતો. આવું બોલતા બોલતા એને કંઈક થઈ ગયું લાગે છે. મૂર્છા પામી ગઈ, મૂર્છિત થઈ ગઈ અને આ સખીઓ બધી સમજ્યા એને શીતોપચારથી પાછી ઊભી કરે છે, ભાનમાં લાવે છે, ગમે તેવા બળબડાટ કરે છે કે સાગર ગમે તેટલો સમજાય હિલોળા લેતો હોય અને માણસ ઘડો લઈને ભરવા જાય પણ ઘડો કાણો જ હોય અને ઘડો ભરાય નહીં તો એમાં સાગરનો દોષ નથી. વસંત ઋતુ આવે સમજા ચારે બાજુ વનરાજી ખીલી જાય પણ શરીરના પાંદડા હોય એ ખીલતા નથી. એમાં વસંતનો કોઈ દોષ નથી. અહીંયા મોટા સમજા તરુ એટલે વૃક્ષ વગેરે હોય, ફળ વગેરે ઘણા આવેલા હોય પણ ભટકો માણસ પહોંચી ના શકે. એમાં ઝાડનો કે ફળનો કોઈ સમજ્યા દોષ નથી. હું પણ મારું ઈષ્ટ નથી મેળવી શકતી. છોકરા મારા જે ગર્ભનો સમજ્યા અત્યારે હિત નથી એમાં મારા કર્મનો જ દોષ છે. દિવસે પણ ઉલુક એટલે ભોવડ જોતો નથી એમાં સમજ્યા સૂર્યનો કોઈ દોષ નથી. હવે મને કોનું શરણ છે? મારું જીવન નિષ્ફળ છે. હું ક્યાં જઉં? હું કોને દઉં? આનો ઉપાય શું છે? આ બધું સમજા જાતનો વિલાપ કરે છે અને ભગવાનને પણ સમજા બધી શક્તિઓ પણ શાંતિ પૌષ્ટિક કર્મ કરાવે છે, મંત્રો વગેરે કરાવે છે કે જે પણ અપશુકન વગેરે થયા હોય, અનિષ્ટ થયું હોય, દૈવજ્ઞ અને જાણકારો બોલાવે છે કે ભાઈ આ અમારું આવી પડેલું અનિષ્ટ સમજા તમે નિવારણ કરો. આખો રાજા, બધા લોકો, આખો રાજભવન શોકમય થઈ જાય છે. ટીમ
કર્તવ્યતા મૂળ થઈ જાય છે. મંત્રીઓ પણ કેમ કર્તવ્યતા મૂળ થઈ જાય છે, કોઈને કંઈ ખબર પડતી નથી કે હવે અમારે સમજ્યા શું કરવું. આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. પણ જ્ઞાનથી યુક્ત છે ભગવાન. આ બધું નાટક જુએ છે. માતાનો શોખ પણ જોયે છે, રાજભવનની મસાણિયા શાંતિ પણ જોયે છે, માતાના કુવિકલ્પો પણ જોય છે, એની પાછળ રહેલો માતાનો પુત્ર પ્રેમ પણ જુએ છે. અને ભગવાન ગર્ભમાં વિચારે છે, અહો કર્મણામ વિદુષી ગતિ, કર્મની ગતિ સમજ્યા આવી જ છે. હું તો માતાને સારા કરવા માટે ગયો, પણ આ બધું ઊંધું પડ્યું. શું થયું? તો કે ઊંધું પડ્યું. ભગવાન સમજ્યા જરા તે દેશમાંથી પાછા હલે છે એટલે માતાને થાય છે કે ભાઈ મારા ગર્ભને કશું થયું નથી. પહેલા પણ હલતો હતો અને અત્યારે પણ હલે છે. મેં ખોટા કુવિચારો કર્યા, કુવિકલ્પો કર્યા, મોહની ગતિ જ આવી છે, કર્મની ગતિ જ આવી છે. સંસ્કૃતમાં દુષ ધાતુ એનો ગુણ કરવા જાઓ તો દોષ થઈ જાય. માતાની ખુશી માટે કર્યું, એ માતાના સમજ્યા શોક માટે થયું. આ કલી કાળનું સૂચક છે એમ કવિ કહે છે. તમે કોઈને સારા માટે કરવા જશો તો પણ એ બધું ઊંધું પડશે. અહીંયા કરે છે પાંચમા આરાનો આ સ્વભાવ જ છે કે નારિયેળના પાણીમાં તમે કપૂર નાખો તો શું થાય? ઝેર થઈ જાય. એટલે ભગવાન પણ આનું બધું કરતા રહેવાનું, પણ સારું કરવા છતાં અવળું રિઝલ્ટ મળે તો સારું કરવાનું છોડી નહીં દેવાનું. આપણે સમજવાનું કઈ કાળ છે ભાઈ, ક્યારેક રિઝલ્ટ મળે, ક્યારેક ન મળે. આપણે આપણો સ્વભાવ છોડવાનો. આપણે સામાન્ય વાત કરી કે કાળનો આ એક પ્રભાવ છે. એટલે પછી માતા પણ વિચારે છે કે મારો ગર્ભ હવે હરાયો નથી, ગલીબ થયો નથી, ચૂપ થયો નથી. સમજ્યા પહેલા પણ હલતો હતો અને અત્યારે પણ હલે છે. ત્યારે ભગવાન અંદર કાને વિચારે છે કે હજી હું ગર્ભમાં છું અને માને આટલો બધો પ્રેમ છે, તો જીવતા કેટલો પ્રેમ હશે. ત્યાં ત્યાં ભગવાન સંકલ્પ કરે છે, અમ્મા તેઓ જીવી અંતે, માતા પિતા જ્યાં સુધી સમજ્યા જીવંતે જીવે છે ત્યાં સુધી હું દીક્ષા લઈશ તમને ખાવે એવો છે. જિંદગીમાં ક્યારેય બોલશો નહીં આવું. ભગવાને પણ આવો અભિગ્રહ લીધો તો કોઈ દીક્ષાર્થીને આવી વિચિત્ર સલાહ આપતા ભગવાન હતા. ભગવાનનો આખો ચરિત્ર લોકો તો છે, ભગવાનનો આખો પ્રેમ અલગ છે. ભગવાન એની ભવિતવ્ય પ્રેમે પણ જાણતા હતા, દીક્ષા કાળને પણ જાણતા હતા. બધા લોકોને સમજ્યા માતૃ પ્રેમ બતાવવા માટે કીધું છે કે હું સમજ્યા લઈશ નહીં. પછી આ કૃષ્ણ ક્ષત્રિયાણી પણ એકદમ આનંદિત થઈ ગયા. રાજભવન પણ આનંદિત થઈ ગયું. વિચારધારા પણ આખી કરી ગઈ. પુત્ર દેવીઓ મારા ઉપર પ્રસન્ન છે. પૂર્વ કરેલા સુકૃતોનું ફળ મને મળી રહ્યું છે. આરાધનાઓની સિદ્ધિ પણ કરી રહી છે. સખીઓ પણ એકદમ નાચ ગાન આનંદની અંદર આવી ગઈ છે. આખું રાજભવન સમજ્યા કોલાહલમય થઈ ગયું છે ગીત વાજિંત્ર અને નૃત્યથી. અને આ ભવન દેવલોક સમાન થઈ ગયું છે. અને પાછો એકદમ આનંદ આખા એની અંદર સમજ્યા સવાઈ ગયો છે. અહીંયા એક શ્લોક કહે છે કે ભગવાનને માતા પ્રત્યે હતો એના અનુસંધાનમાં કહે છે કે અધમાધમ માણસો હોય છે, અધમ માણસો, એને માની જરૂરત ક્યાં સુધી હોય કે સ્તનપાન કરતા હોય ત્યાં સુધી. મધ્યમ માણસને માતાની જરૂર પત્ની ના આવે ત્યાં સુધી. મધ્યમ માણસને માતા કામ કરતી હોય ત્યાં સુધી. અને ઉત્તમોત્તમ માણસ હોય એના માટે માતા આ જીવન ભગવાન જેવી હોય છે. અહીંયા ભગવાનને પણ એમની માતા આ જીવન સમજ્યા ભગવાનની જેમ માને છે. અહીંયા એમ કહે છે કે કૃષ્ણ ક્ષત્રિયાણી પણ સમજ્યા એકદમ સ્વસ્થ છે, મનથી પણ સ્વસ્થ છે, શરીરથી પણ સ્વસ્થ છે. રોગ શોક ભય પરિશ્રમ વગેરે કશું છે નહીં. અને પોતાના સમજ્યા આ ગર્ભને સુખેથી એકદમ વહન કરે છે. ગર્ભને કેવી રીતે વહન કરે છે એ આ બહેનોએ જરા જાણવા જેવું છે. કેવી રીતે વહન કરે છે એની થોડી ટિપ્સ આપી છે કે બહુ વાયુવાળા દ્રવ્ય
કેમ કે વાયડા દ્રવ્ય સમજા ખાય તો ગર્ભ કુબળો થાય, આંધળો થાય અને જળ થાય. બહુ પિત્ત થાય એવા દ્રવ્ય પણ ખાતી નથી. પિત્તળ દ્રવ્યથી ગર્ભ ટાળીઓ થઈ જાય અને કીડીઓ થઈ જાય. બહુ કફવાળા દ્રવ્ય પણ નથી ખાતી, એનાથી સમજા કોળીઓ થઈ જાય અને કોળીઓ વગેરે થઈ જાય. વળી કે છે રુચિ ભલે ગમે તેવી થાય પણ આટલું ધ્યાન રાખજો, બહુ ખારું ખાવાનું મન થાય તો ગર્ભની આંખને નુકસાન થાય. બહુ ઠંડા પાણી વગેરે સમજા સેવાના થાય તો ગર્ભ વાયુ પ્રકૃતિ વાળો થાય. ગરમ ખાય તો એનો બળ હરણ થઈ જાય એટલે દુબળો થઈ જાય. અને બહુ કામનું સેવન કરે સુખનું તો ગર્ભનો જીવન પણ સમજા હરણ થઈ જાય છે. વળી મૈથુન, યાન, વાહન, માગણ, પ્રસરણ આ બધી જે ક્રિયાઓ છે, હાલવું, ચાલવું, બેસવું, પ્રવાસ કરવો, સમજા એ બધામાં ધ્યાન રાખે છે. 21 વસ્તુઓ 25 વસ્તુઓ બતાવી છે. એમાં ધ્યાન રાખે છે કે મૈથુન વગેરે કરવાનું નથી, વાહનોમાં બહુ જવાનું નથી, દોડાદોડી કરવાની નથી, કુદાકૂદ કરવાના નથી, બહુ જ પાંચે ઇન્દ્રિયોને બહેલાવે એવા વિષયોને સેવવાના નથી, ઝોલા ખાવાના નથી, માર્ગમાં ગમનો કરવાનો નથી, ધક્કાઓ ખાવાના નથી, કુદાકૂદીઓ કરવાની નથી, પડવાનું નથી, પીડા વગેરે કરવાની નથી, જોરથી દોડવાનું નથી, અભિઘાત એટલે ઘાત લાગે એવી કોઈ ક્રિયા કરવાની નથી, શયન પણ સમ કરવાનું છે, વિષમ રીતે સુવાનું નથી, આસન પણ સારગરથી પ્રવાસ વગેરે કરવાનો નથી, વેગ વિઘાત કરવાનો નથી, દોડ્યા પછી તરત ઊભા થઈ ગયા એવું પણ કરવાનું નથી, બહુ મીઠા પદાર્થો ખાવાના નથી, તીખા પદાર્થો ખાવાના નથી, બહુ તળવા પદાર્થો ખાવાના નથી, અતિ પ્રમાણમાં ભોજન કરવાનું નથી, અતિ શોક કરવાનો નથી, અતિ ક્ષારનું સેવન કરવાનું નથી, વમન વગેરે કરવાનું નથી, વિવેચન વગેરે કરવાનું નથી, ઝોલા એટલે શું કરો તમે એવું કરો ને હિંચકા વગેરે ખાવાના નથી, સમજ્યા. અને આ બધું ના અતિ શીતળ આદિ આવે, બહુ ઠંડો નહીં, ગરમ નહીં, વાત નહીં, પીત નહીં એવા સમજ્યા દ્રવ્યોથી પોતાના શરીરને સાચવી રહી છે. દિવસે જે સ્ત્રી સૂતી હોય તો એનો ગર્ભ ઊંઘણસી થઈ જાય, બહુ આંખમાં અંજન નાખતી હોય તો એનો સમજા વિકૃત દ્રષ્ટિવાળો થાય, ઘડી સ્નાન કરતી હોય માં તો એનો ગર્ભ દૂષિત સમજા શીલ વગરનો થાય, વારંવાર તેલ ચોપડીએ માલિશ કરાવતી હોય તો એનો ગર્ભ કોળીઓ થાય છે, નખ કાપતી હોય તો કુનખી થાય છે, દોડતી હોય, ચંચળ થતી હોય સમજ્યા દોડતી બહુ હોય તો એનો ગર્ભ ચંચળ થાય, બહુ હસસ કરતી હોય તો શ્યામ દાંતવાળો થાય છે, અતિ બળબડ બહુ કરતી હોય તો એનો ઘર પણ બળબડિયો થાય છે, બહુ સાંભળતી હોય આ મોબાઈલો, ગીતો અને ટીવીઓ બધું તો એનો ગર્ભ બધી એટલે બેરો થઈ જાય છે, અવલેખનથી ગલતી થાય છે, બહુ સમજ્યા વ્યંજન એટલે પંખા ને એસી ને એનાથી સમજ્યા વાયુ વાળાના ઉન્મત્ત થઈ જાય છે એવું કરવાથી. એટલે કુલ માત્રાઓ છે એ પણ ભગવાનની માતાને સરસ મજાની શિક્ષાઓ આપે છે કે હે કૃષ્ણ ક્ષત્રિયાણી તમે મંદમ સંચર, ધીરે ધીરે ચાલો, ધીરે ધીરે બોલો, ખોરાક બિલકુલ કરતા નહીં, તમને જે પથ્ય લાગે, ગર્ભને જે પથ્ય હોય એવું તમે ખાઓ, અહીંયા તમે નીવી બાંધો, અટ્ટહાસ વગેરે કશું કરતા નહીં, જમીન ઉપર બેસતા કે સૂતા નહીં, આ ગરમ આસન રાખીને સૂજો સમજ્યા. અને આ પ્રમાણે સમજ્યા બહુ બહાર જતા નહીં, એ જેવી આ રીતે તમે સારી રીતે ગર્ભને વહન કરશો તો ગર્ભને કોઈ પણ જાતની સમજ્યા પીડા વગેરે થશે નહીં. અને કૃષ્ણ માતા પણ આ રીતે સારી રીતે ગર્ભને વહન કરે છે, એમને પણ સારા ડોલા થાય છે, સારા મેં કીધું ને ગર્ભના પ્રભાવે ડોલા પણ સારા થાય છે કે હું સમજ્યા અમારીનું પ્રવર્તન કરું, જનાલયોમાં પરમાત્માની અંગ રચનાઓ કરું, સમજ્યા ચારે બાજુ દાન વગેરે દઉં, પૂજાનીઓ વગેરે કહું, દેવગુરુની પૂજા વગેરે કરું, તીર્થયાત્રા વગેરે જાઉં, સંગ વાત્સલ્ય સમજ્યા વગેરે કરું, હાથી ઉપર જઈ અને ચારે બાજુ
પૂજા વાજિંત્ર થતા હોય અને બધે પૂજાની રીતે કરું આવા જાત જાતના એકદમ પ્રશસ્ત દોરા કૃષ્ણ માતાને આવે છે અને આ રીતે આ કૃષ્ણ માતા સારી રીતે કોઈ પણ જાતની પીડા વગર એકદમ હર્ષોલ્લાસ સાથે શરીરની સ્વસ્થતા પૂર્વક આ ગર્ભને વહન કરે છે. વહન કરતા કરતા 9 મહિના અને 8.5 દિવસ પૂરા થાય છે અને પછી ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે બપોરે આપણે જોઈશું. બોલો શ્રી ભાવેશ્વર ભગવાન કી જય.